માનવ તસ્કરી કરી નોકરી વાંછુકોને મ્યાનમાર મોકલવાનું રેકેટ ઝડપાયું. સુરત સાયબર ક્રાઇમની ટીમની સફળતા. મ્યાનમાર ગેરકાયદેસર મોકલી અપાતા હતા લોકોને, જ્યાં સાયબર ફ્રોડ કોલ સેન્ટરમાં કામ કરાવતા હતા. યુવાનોને યુએસડીટીમાં પગાર ચૂકવવામાં આવતો હતો. અન્ય એજન્ટ મારફતે યુએસડીટી રૂપિયામાં કન્વર્ટ કરી દેતા હતા. મુખ્ય આરોપી નીરવ સહિત 3 લોકોની હાલ પોલીસે ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં 40 લોકોને ગેરકાયદેસર મ્યાનમાર મોકલી અપાયા હતા. આ યુવાનોને ચાઇનીઝ ગેંગ મારફતે કામ કરાવતા હતા. થાઇલેન્ડથી ગેરકાયદેસર મ્યાનમાર લઈ જવામાં આવતા હતા. આ તમામ લોકોને જો કોઈ યુવાન પોતાનું કામ કરવાનું ના પાડે તો ઓલ્ટર ઓપરેશન મૂકી જવાનું કહેવાતું હતું. આરોપીઓ નોકરી વાંછુક યુવાનોને શોધી અને મ્યાનમાર મોકલતા હતા, જે સોશિયલ મીડિયા ઉપર એડ આપી અને લોકોને લોભાવતા હતા. અમારી ટીમને ખાનગી રહે બાતમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યાનમારમાં કે કંબોડિયામાં, એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે. આ બાતમીના આધારે અમારી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસબી પઢેરિયાના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી. એ ટીમને ત્યાં 2 આરોપીઓને ધરપકડ કરી. એમનું નામ છે, પહેલાનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કામાની. એ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી. એમના પાસેથી 2 મોબાઈલ ફોન અને 1 લેપટોપ કબજે લેવામાં આવ્યો છે. એમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે, જેમનું મૂળ વતન વ્યારા છે, એમનું નામ છે આશીષ ભૈરાણા, એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે. એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે, જેમાં ઘણા બધા એજન્ટો સંડોવાયેલ છે. એમાં આરોપીઓની એમો એમ છે કે એ લોકો પહેલાં તો જાતે પોતે મ્યાનમાર ખાતે અને ગેરકાયદેસર રીતે એ લોકો પહેલાં બેંકોક જાય અને જેમ બેંકોકથી રિવર ક્રોસ કરીને, નદી ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને મ્યાનમાર અને ચાઇના બોર્ડર પર સ્થિત શાન એસ્ટેટ છે, જેમ મ્યાનમાર મિલિટરીના કંટ્રોલમાં આવે છે, એ એરિયામાં ઘણા બધા ચાઇનીઝ કંપનીઓ ચાલે છે. તો એ જે આરોપીઓ છે એ લોકો જાતે ત્યાં જઈ તાલીમ લઈ લીધી છે પહેલાં તો, કે કેવી રીતે સાયબર ક્રાઇમ આચરવાનું, કે કેવી રીતે તમારે સોશિયલ મીડિયા પર ફેક આઈડી, છોકરીઓની આઈડી બનાવવાનું, પછી જાતે એવી રીતે સોશિયલ મીડિયા પર બતાવવાનું કે અમે લોકો ઘણા રીચ છીએ, અને પછી એ મુજબ સોશિયલ મીડિયા પર જે રીચ નાગરિકો છે દુનિયાભરના, એમ નહીં ખાલી ભારતના, યુએસના કે બીજા કઈ દેશના પણ એ લોકો સિટીઝન્સને ટાર્ગેટ કરે છે અને એવા નાગરિકોને ટાર્ગેટ કરી એમના પાસેથી ઇન્વેસ્ટમેન્ટનું લાલચ આપી અને મોટા વળતરનું લાલચ આપી એમના પાસેથી કેવી રીતે પૈસા લઈ લેવાનું, એવું સાયબર ક્રાઇમની તાલીમ એ લોકો ત્યાં લે છે ચાઇનીઝ ગેંગથી. પછી એ લોકો પરત આવી તે એ જ ચાઇનીઝ ગેંગ સાથે કાર્યરત થઈ એમના HR એક્ઝિક્યુટિવ તરીકે ભારતમાં કામ કરતા હતા અને ભારતથી અને બીજા વતન જેમ કે ઇથિયોપિયા અને પાકિસ્તાનના પણ માણસોને ત્યાં સાયબર ક્રાઇમ આચરવા માટે જોબની લાલચ આપી ત્યાં મોકલતા હતા. અને આ કરવા માટે એ લોકો શું કરે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં ફેક પેજો બનાવે કે તમે અગર અમે લોકોને જાણ કરો કે તમે અગર જોબની જરૂરિયાત હોય તો તમે કોલ કરો, તો અમે લોકો તમને વધારે સેલરી આપીએ અને એવા કંપનીમાં તમને જોબ અપાવીશું, એમ કહીને એ લોકો ટ્રેપ કરે છે જે ઇનોસેન્ટ નાગરિક છે એને, અને પછી એમને જૂઠ કહીને છેતરપિંડી કરીને એમને ત્યાં બેંકોક ખાતે મોકલવામાં આવે છે. પછી બેંકોકથી ચાઇનીઝ ગેંગ એ લોકોનો કબજો લઈ લે અને પછી એમને ગેરકાયદેસર રીતે નદી ક્રોસ કરાવીને મ્યાનમાર ખાતે આવી કંપનીઓમાં પ્લેસમેન્ટ કરવામાં આવે છે.